તો મિત્રો લોકેશન જોઈને ઘણા મિત્રોને ખબર તો પડી ગઈ છે કે ક્યાંનું આ સીન છે અને આ જગ્યા પર વિક્રમ ઠાકોરનું અને ઘણા બધા બીજા પણ ફિલ્મો બન્યા છે. પણ અત્યારે તમને વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મની વાત કરવાનો છું, એટલે કે પ્રેમી ઝૂક્યા રહીને ઝૂકશે નહીં ફિલ્મના એક સોંગ હતું, તું હસતો મને ગમતો દિલમાં પ્રેમ જગાડતો જે સોંગ હતું, એ સોંગના સીનની તમને અત્યારે વાત કરવાનો છું કે લોકેશન બિલકુલ નજીક છે અને હું ત્યાં પહોંચવાની તૈયારીમાં છું અને ત્યાં જઈને તમને બતાવવાનો છું. જો કે એમાં થોડા ઘણા સ્ક્રીનશોટ છે તમને મેચ કરાવવાનો છું, જો કે આ જગ્યા પર બીજી પણ ફિલ્મોના શૂટિંગ થઈ ચૂક્યા છે અને આપણે લોકેશન પર પહોંચી ગયા છીએ. તો બાઇક અહીંયા પાર્કિંગમાં મૂકીને આપણે અંદર જઈશું, અંદર જઈને તમને મળું. તો મિત્રો એન્ટ્રી ટિકિટ લઈ લીધી છે, 40 રૂપિયાની ટિકિટ છે અને મેં 3 જણ છીએ, એટલે કે તમે જોઈ શકો છો. અને મિત્રો આ જબરજસ્ત લોકેશન છે, ઘણા મિત્રોને ખબર પડી ગઈ છે કે ક્યાંનું આ સીન છે. બાકી તમને લાસ્ટમાં તો હું કહી દેવાનો છું, તો અહીંયાથી થોડા ઘણા સ્ક્રીનશોટ છે મેચ કરાવવાનો છું. બાકી જો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ફેસબુક પર જોઈ રહ્યા ને તો ફોલો પણ કરતા જજો, કારણ કે તમારા સપોર્ટની જરૂર છે. તમે સપોર્ટ આપશો તો નવા નવા વિડીયોઝ પણ આવવાના છે. તો અહીંયાથી પહેલો સ્ક્રીનશોટ તમને મેચ કરાવવાનો છું. જો કે સીન આ જગ્યા પરથી લીધું છે પણ એની એંગલ પેલી સાઈડથી લીધી છે, એટલે તમને એક બાજુ જઈને બતાવું તો તમને વધારે ખબર પડી જશે. બાકી અહીંયાથી બતાવીશ તો તમને એકદમ ખબર નહીં પડે અને પછી તમે કમેન્ટ કરશો કે લોકેશન બીજું છે, એટલા માટે. તો સામે જઈને તમને બતાવું તો ઘણા મિત્રો કમેન્ટ કરે છે કે લોકેશન બીજું હોય છે કે સ્ક્રીનશોટ મેચ નથી થતો, પણ ઘણી બધી કમેન્ટ એવી આવતી હોય છે. પણ એવું નથી હોતું, કારણ કે જ્યારે પરફેક્ટ વિડીયો હોય તો જ અમે અપલોડ કરીએ છીએ. કારણ કે રોંગ વિડીયો તો ક્યારેય બનાવી શૂટ કર્યો જ નથી, કારણ કે જે પરફેક્ટ વિડીયો હોય જ અપલોડ થાય છે અને ખોટા વિડીયો અમે ઉતારતા નથી, એટલા માટે. કારણ કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે થોડુંક ધ્યાન રાખીને જોવાનું રાખો, તો કમેન્ટ કરવાની જરૂર કદાચ નહીં પડે, એટલા માટે. લોકેશન પણ વિડીયોમાં કહી દીધેલું જ હોય છે અને એટલે લોકેશન ક્યાંનું છે તમે પૂછો છે, પહેલાં વિડીયો તમે શાંતિથી જોશો ને તો ખબર પડી જશે કે લોકેશન કઈનું છે, એટલા માટે. તો બસ અહીંયાથી પહેલો સ્ક્રીનશોટ છે તમને મેચ કરાવું છું અને એ સીન આ બાજુથી લેવામાં આવ્યું છે, તમને પરફેક્ટ મેચ કરાવું. તો ખબર તો ઘણા મિત્રોને પડી ગઈ છે, કારણ કે પોપ્યુલર જગ્યા છે. આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે. સ્ક્રીનશોટમાં તમે જોશો તો જે આ રસ્તો તમે જોઈ રહ્યા છો, આ રસ્તો આગળ એ સીન લેવામાં આવે છે. ગીતનું એક ડાન્સર અહીંયાથી દોડે છે એવું જે સીન હતું, એ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે. તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો. પાછળના જે લીમડા છે એ મોટા થઈ ગયા છે, એટલે કે પહેલાં નહોતા પછી થઈ ગયા છે. અને મોટા લીમડાનું એક ડાળ તમે આમાં મેચ કરી શકો છો અને પાછળનું આખું ગાર્ડન જે છે એ તમે જોઈ શકો છો. જો કે બીજા લીમડા વધારે થઈ ગયા છે એટલે તમને એકદમ ખબર નહીં પડે, પણ રસ્તો તમે મેચ કરી લેશો, એનો જે ટર્નિંગ છે તો ખબર પડી જવાની છે. તો અહીંયાથી જે મેન પોઈન્ટ આપણો છે, જે કે મેન જગ્યા છે, એ જગ્યા પર આપણે જઈએ અને ત્યાંથી તમને 2-3 સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છું. તો મિત્રો વિડીયોઝ તો ઘણા બધા આવવાના છે, ઘણા બધા વિડીયો શૂટ કરેલા છે, એ પણ આવવાના છે, પણ થોડાક સપોર્ટની જરૂર છે, એટલા માટે. તો આ છે આપણું મેન લોકેશન છે અને મેન લોકેશન આગળ જઈને બતાવું તમને. તો આ જગ્યા પર વિક્રમભાઈ ઠાકોરનું અને ઘણા બધા બીજા પણ ફિલ્મો બન્યા છે, જેમ જેમ મને ખબર પડશે એ રીતના આપણે વિડીયોઝ અપલોડ કરીશું. પણ અત્યારે તો મને આ જ ખબર છે, એટલા માટે મેં આ લીધું છે અને અહીંયાથી તમને મેચ કરાવું. લોકેશન બધાને ખબર પડી જવાની છે, છતાં પણ આપણે લાસ્ટમાં કહી દઈશું. તો મિત્રો આ જગ્યા પરથી આ રીતનું સીન લેવામાં આવ્યું છે. તમે સ્ક્રીનશોટ જોશો તો તમને ખબર પડવાની છે. ઉપર સ્ક્રીનશોટ મેં લગાવ્યો છે, એમાં તમને આ વાવ જોવા મળે છે. બાકી તમે વાવ જોઈ શકો છો અને આ છે રાણકી વાવ, પાટણમાં આવેલી છે, એ તમે મેચ કરી શકો છો. અને અંદરનું સીન પણ છે, તો અંદર પણ આપણે જવાના છીએ. બાકી તમે આ સ્ક્રીનશોટમાં તમે જોશો તો ઉપરથી સીન આ રીતનું મેચ તમે કરી શકો છો. તો મિત્રો ગુજરાતની શાન કહેવાતી આ રાણકી વાવ જે પાટણમાં આવેલી છે, જે 11મી સદીમાં ભીમદેવના અવસાન પછી એમના પત્ની ઉદયામતીએ બંધાવી હતી. આ વાવ જે પાટણમાં છે, એટલે કે આપણે રાણકી વાવ તરીકે ઓળખીએ છીએ. તો આ રાણકી વાવ છે અને ઘણા બધા મિત્રો આ જગ્યા પર આવી ગયા છે, અને કદાચ તમને લોકેશનની ખબર હશે, કદાચ નહીં પણ હોય પણ બની શકે છે. તો આપણે અંદર પહેલાં જઈને અંદર તમને બતાવું. જો કે સ્ક્રીનશોટ આપણી પાસે એક સ્ક્રીનશોટ જે તમને મેચ કરાવવાનો છું, કારણ કે આ જગ્યા પર આપણે પહેલાં પણ વિડીયો શૂટ કરી ચૂક્યા છે, કદાચ તમને ખબર હોય તો. એટલે કે આપણી ચેનલ પર તમને જોવા મળી જશે, આપણી યુટ્યુબ ચેનલ પર એ વિડીયો પડ્યો છે અને તમે લોકેશન જોઈ શકો છો. બાકી બેસ્ટ છે, તમે આ જગ્યા પર આવી પણ શકો છો. 40 રૂપિયા ટિકિટ છે બહારથી, એન્ટ્રી ટિકિટ. આ જગ્યા પર તમે ફરી શકો છો. આ સ્ક્રીનશોટમાં તમે આ રીતનું સીન તમને જોવા મળે છે. પાછળનું બેકગ્રાઉન્ડ તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. અને પહેલાં તો આપણે નીચે જવાનું છે, નીચેથી તમને એક સીન સામેની સાઈડથી લેવામાં આવ્યું છે, એ સીન તમને મેચ કરાવવાનો છું. એ પહેલાં તમે અહીંયાથી સીન એટલે કે વ્યૂ જોઈ શકો છો. જબરજસ્ત વ્યૂ છે અને ઘણા બધા બીજા વિડીયોઝ પણ આપણી શૂટ કરેલા છે, એ પણ આવવાના છે બહુ જલ્દી. તો અહીંયાથી આપણે પહેલાં નીચે જઈશું, નીચે જઈને તમને બતાવું. તો મિત્રો આ સાઈડ હું લગભગ 2 દિવસથી આ બાજુ છું, એટલે કે ઘણા બધા વિડીયોઝ મેં શૂટ કર્યા છે અને નવા નવા વિડીયોઝ આવવાના છે.
પણ ઘણા બધા મિત્રો જે છે જે આપણા વિડીયોઝ કોપી કર્યા છે એટલે કે યુટ્યુબ પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર ચડાવ્યા છે. તો પ્લીઝ કે એવું ના કરશો, કારણ કે ઘણી બધી મહેનત લાગતી હોય છે આ વિડીયો શૂટ કરવા માટે, એટલા માટે. અને તો આપણે નીચે જઈને તમને બતાવું. 2 સ્ક્રીનશોટ છે, પણ ઘણું નીચે જવાનું છે. અને અત્યારે ગરમી પણ વધારે છે, કારણ કે આ જે વિડીયો શૂટ કર્યો છે એ વિડીયો મેં લગભગ 1 મહિના પહેલાં કર્યો હતો. 6ઠ્ઠા મહિનાની આજુબાજુ મેં કંઈક વિડીયો શૂટ કર્યો હતો, 11 કે 12 તારીખે એવું કંઈક હતું, ત્યારે મેં કર્યો હતો વિડીયો શૂટ. અને અહીંયાથી હું નીચે જઈને તમને બતાવું. તો મિત્રો સીન આ જગ્યા પરથી આ રીતનું લેવામાં આવ્યું છે, તમે જુઓ. હવે તો સ્ક્રીનશોટ તમે જોશો તો આ રીતનું સીન તમને જોવા મળે છે. સામેથી સીન લીધું છે, એટલે કે ગીતનું સીન હતું, એમાં તમે વિક્રમભાઈ ઠાકોર આ જગ્યા પર ડાન્સ કરતા જોવા મળે છે. એટલે કે લોકેશન બાકી બેસ્ટ છે. આ ઉપરનો નજારો છે, અને અમે ઘણા નીચે છીએ. અને પાછળનો વ્યૂ તમને થોડોક ઝલક આપી દઉં, એટલે કે અમે ક્યાં છીએ. તો અહીંયાથી જોવા પાછળ, તો ત્યાંથી અમે ઉપરથી આવ્યા છીએ, અને અમે ઘણા નીચે છીએ. અને આ જે સીન સ્ક્રીનશોટ તમે જોઈ રહ્યા છો એ સીન આ જગ્યા પરથી લેવામાં આવ્યું છે. અને આ એક સીનમાં આ રીતનું સીન તમને જોવા મળે છે, પણ સીન પેલી સાઈડથી આ બાજુ લેવામાં આવ્યું છે. થોડો ફરક પડ્યો છે, એટલે કે સીન પેલી સાઈડથી આ બાજુ લેવામાં આવ્યું છે. મેં તમને આ પાછળના જે દાદર છે એ પણ જોવા મળે છે. અને બાકી નજારો પણ જોરદાર છે, પણ અમારી પાસે અત્યારે ટાઈમ નથી, કારણ કે ઘણું બધું વિડીયો બીજા પણ શૂટ કરવાના છે, એટલા માટે. તો બસ આ એ લોકેશન હતું જે પ્રેમી ઝુકે નહીં ઝુકશે નહીં ફિલ્મનું એક સોંગ હતું, જે અહીંયા શૂટ થયું હતું. અને બીજું ઘણા બધા બીજા લોકેશન પર થયું છે, એ પણ વિડીયોઝ આવવાના છે. અને મેં લોકેશનની વાત મેં તમને કરી લીધી છે. અને પછી એકવાર કહી દઉં તો આ છે પાટણની રાણકી વાવ છે, જ્યાં ઘણા બધા ફિલ્મના શૂટિંગ થઈ ચૂક્યા છે. બાકી જો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો ફેસબુક પર જોઈ રહ્યા તો ફેસબુકને ફોલો કરતા જજો.